બ્રેકિંગ ન્યૂઝ સુરતમાં 108 એમ્બ્યુલન્સમાં દર્દીના બદલે દારૂની બોટલ મળી। જી હા, 108 એમ્બ્યુલન્સમાં દારૂની બોટલો મળી આવી છે। આ મુદ્દે તપાસ હાથ ધરવામાં આવી છે। સુરતમાં નવી હોસ્પિટલ ફરી વિવાદમાં આવી છે। કોરોના સમયે ખરીદેલી એમ્બ્યુલન્સ ધૂળ ખાઈ રહી છે। ધૂળ ખાઈ રહેલી એમ્બ્યુલન્સ બની દારૂ પીવાનો અડ્ડો। કરોડોની એમ્બ્યુલન્સ હાલ ભંગાર હાલતમાં પડેલી છે। દારૂડિયાઓએ પોતાને અડ્ડો એમ્બ્યુલન્સને બનાવી દીધો છે। તો દારૂડિયાઓ ક્યાંય પણ પોતાના આવા કૃત્યો કરતા પાછા નથી પડતા। ક્યાંય પણ જગ્યા શોધી જ લે છે અને હવે બીજી કોઈ જગ્યા નહીં પરંતુ એમ્બ્યુલન્સને જ પોતાને આ પ્રકારના કૃત્યો આવા ગુના કરવાનો ગુનો બનાવી લીધો છે। ધૂળ ખાઈ રહેલી એમ્બ્યુલન્સ દારૂનો અડ્ડો બની છે। આ દ્રશ્ય તમે જુઓ, એમ્બ્યુલન્સમાંથી દારૂની બોટલો મળી આવી છે। તો આજ મુદ્દે સંવાદદાતા ચેતન મારી સાથે જોડાયા છે। ચેતન, એમ્બ્યુલન્સમાં દારૂની બોટલો મળી આવી છે, એમ્બ્યુલન્સને દારૂનો અડ્ડો બનાવવામાં આવ્યો છે। શું કોઈ તપાસ કરવામાં આવી? શું માહિતી મળી? કોણ છે આવા અવારા તત્વો? જી બિલકુલ થી હંમેશા વિવાદોમાં રહેલી સુરત નવી સિવિલ હોસ્પિટલ ફરી એક વખત વિવાદમાં આવી છે। રૂપિયા 1.20 કરોડના ખર્ચે ખરીદાયેલી ત્રણેય જે એમ્બ્યુલન્સ છે તે હાલ ધૂળ ખાતેલી હાલતમાં જોવા મળી રહી છે। જી 24 કલાકની ટીમ જ્યારે એમ્બ્યુલન્સની અંદર પહોંચી ત્યારે જે દ્રશ્યો છે તે દ્રશ્યો જોઈને અમે પણ ચોંકી ઉઠ્યા હતા, કારણ કે જે એમ્બ્યુલન્સ હતી તે એમ્બ્યુલન્સમાં ક્યાંક ને ક્યાંક જે દારૂ પાર્ટી છે તે દારૂ પાર્ટી કરવામાં આવતી હતી અને આપ જોઈ શકો છો દારૂની જે બોટલો છે, જે વિવિધ જે ગ્લાસ છે તે ગ્લાસ પણ અહીં જોવા મળી રહ્યા છે। જે એમ્બ્યુલન્સ છે તે એમ્બ્યુલન્સમાં દર્દીઓને લઈ જવાના બદલે અહીં ખાસ કરીને જે સ્થાનિક જે લોકો છે અથવા તો અસામાજિક તત્વો છે તેઓ દ્વારા જે એમ્બ્યુલન્સ છે તે એમ્બ્યુલન્સનો આ રીતે દારૂ પીવા માટે ઉપયોગ કરતા હતા। ક્યાંક ને ક્યાંક નવી સિવિલ હોસ્પિટલનું જે તંત્ર છે તે તંત્રની બેદરકારીનો ભરપૂર જે ફાયદો છે તે ફાયદો અહીંના જે અસામાજિક તત્વો છે તે ઉઠાવી રહ્યા છે। આપ જોઈ શકો છો જે દારૂની જે બોટલો છે તે બોટલો આ રીતે પડી છે, કારણ કે જે ત્રણેય જે એમ્બ્યુલન્સ છે તે ફિઝિયોથેરાપીના જે પાર્કિંગ છે, જે આવરું આ જગ્યા છે ત્યાં ત્રણેય એમ્બ્યુલન્સ પાર્ક કરેલ છે, જેનો ફાયદો અહીં જે સ્થાનિક જે અસામાજિક તત્વો છે તેમના દ્વારા ઉઠાવવામાં આવ્યો હતો। જે એમ્બ્યુલન્સ છે તે એમ્બ્યુલન્સની અંદર આ રીતે દારૂની જે પાર્ટીઓ છે તે પાર્ટીઓ કરવામાં આવતી હતી। રૂપિયા 1.20 કરોડ ત્રણ જેટલી એમ્બ્યુલન્સ કોરોનાના સમયે ખરીદવામાં આવી હતી અને હાલમાં ત્રણેય જે એમ્બ્યુલન્સ છે તે ખંડેર હાલતમાં આ રીતે જોવા મળી રહી છે। ક્યાંક ને ક્યાંક જે લોકો છે તે લોકોમાં રોષનું વાતાવરણ જોવા મળી રહ્યું છે, કારણ કે આપ જોઈ શકો છો કોરોનાના સમયે આ સબ વાહિનીનો ઉપયોગ કરવામાં આવતો હતો, પરંતુ હાલ જે જાનના જે બાવર છે તે બાવર અહીં એમ્બ્યુલન્સ ઉપર જોવા મળી રહ્યા છે અને આ રીતે સ્ટ્રેચર અને તમામ જે હજારો રૂપિયાની જે કિંમતના જે સાધન છે તે આ રીતે સડેલી હાલતમાં અહીં જોવા મળી રહ્યા છે। જે એમ્બ્યુલન્સ છે તે એમ્બ્યુલન્સ સુધી જી 24 કલાકની ટીમ પહોંચી હતી અને ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ આપને બતાવી રહ્યું છે કે જે એમ્બ્યુલન્સ હતી તે એમ્બ્યુલન્સના જે કાચ છે તે કાચ પણ અહીં ફોડી નાખવામાં આવ્યા હતા અને ત્યારબાદ જે અહીંના જે અસામાજિક તત્વો છે તેમના દ્વારા આ જે એમ્બ્યુલન્સ છે તે એમ્બ્યુલન્સમાં દારૂ પાર્ટી કરવામાં આવતી હતી। અગાઉ પણ જી 24 કલાકની ટીમ દ્વારા જે અહીં મેદાન આવ્યું છે તે મેદાનમાં જ્યારે દારૂની પાર્ટી ચાલી રહી હતી ત્યારે જી 24 કલાકે એક્સક્લુઝિવ જે રિપોર્ટ છે તે રિપોર્ટ બતાવ્યો હતો અને ત્યારબાદ તંત્ર એક્શનમાં આવ્યું હતું। હવે આ રિપોર્ટ બાદ હોસ્પિટલ તંત્ર કેટલું જાગે છે અને આ એમ્બ્યુલન્સને ફરીથી કઈ રીતે ઉપયોગમાં લે છે તે તો જોવું રહ્યું। જી બિલકુલ ચેતન, આ એમ્બ્યુલન્સ છે કઈ જગ્યા પર પડી છે? કોઈ અવાવરી જગ્યા પર પડી રહી છે અને તેનો અત્યાર સુધી ઉપયોગ કરવામાં કેમ નથી આવ્યો? જી બિલકુલ થી જે રીતે કોરોનાનો પીરિયડ ચાલતો હતો તે દરમિયાન ત્રણ જેટલી જે એમ્બ્યુલન્સ છે તે નવી સિવિલ હોસ્પિટલમાં ફાળવણી કરવામાં આવી હતી અને ત્યારબાદ કોરોનાના જે દર્દીઓ છે તે દર્દીઓને આ એમ્બ્યુલન્સમાં લાવવા લઈ જવા માટે ઉપયોગમાં લેવામાં આવતી હતી, પરંતુ જે રીતે કોરોના ઓછો થયો હતો ત્યારબાદ ધૂળ ખાધેલી હાલતમાં આ એમ્બ્યુલન્સો છોડી દેવામાં આવી છે। આપ જોઈ શકો છો અવાવરું જે જગ્યા છે તે જગ્યામાં આ જે એમ્બ્યુલન્સો છે તેને છોડી દેવામાં આવી છે। ફિઝિયોથેરાપીના
જે પાર્કિંગ છે જે અવાવરૂ જગ્યામાં આવ્યું છે તે અવાવરૂ જગ્યામાં આ કરોડો રૂપિયાની જે એમ્બ્યુલન્સ છે તે અહીં છોડી દેવામાં આવી હતી અને ક્યાંક જે અવાવરૂ જગ્યા છે તેનો લાભ જે અસામાજિક તત્વો છે તેમના દ્વારા લેવામાં આવતો હતો અને આ રીતે આખી કરોડો રૂપિયાની જે એમ્બ્યુલન્સ છે તે ધૂળ ખાધેલી હાલતમાં છે. કેટલાક જે અસામાજિક તત્વો છે તે એમ્બ્યુલન્સનો અહીં દુરુપયોગ કરતા હતા. ઝી 24 કલાકની ટીમ જ્યારે એમ્બ્યુલન્સની અહીં તપાસ કરવા પહોંચી ત્યારે આ રીતે દારૂની જે બોટલો છે તે બોટલો અહીં પડેલી જોવા મળી હતી. આ ઉપરાંત જે ગ્લાસ છે તે ગ્લાસ પણ અહીં પીધેલી હાલતમાં જોવા મળી રહ્યા છે. એટલે કે આપ જોઈ શકો છો આ એમ્બ્યુલન્સનો હોસ્પિટલ તંત્ર તો ઉપયોગ નથી કરતું, પરંતુ અસામાજિક તત્વો ગેરપ્રવૃત્તિ કરવા માટે આ એમ્બ્યુલન્સનો જરૂરથી ઉપયોગ કરતા હતા. ઝી 24 કલાકે અહીંના જે સુપ્રિન્ટેન્ડન્ટ છે તેનો પણ સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેમના દ્વારા લૂણો બચાવ કરવામાં આવ્યો કે અત્યારે તેઓ મિટિંગમાં છે, જેને કારણે કોઈ પણ પ્રકારનો જે જવાબ છે તે જવાબ પોતે આપી શકે નહીં. હવે આ અહેવાલ બાદ હોસ્પિટલ તંત્ર કેટલું જાગે છે અને આ જે એમ્બ્યુલન્સ છે તેનો કઈ રીતે ઉપયોગ કરે છે તે તો જોવું રહ્યું. જી બિલકુલ, આપ અમારી સાથે જોડાયેલા રહેજો. તો આપ જુઓ, કોરોના કાળમાં ઉપયોગ માટે આ જે એમ્બ્યુલન્સ છે તે આપવામાં આવી હતી, પરંતુ હવે તેનો ઉપયોગ બીજી રીતે થઈ રહ્યો છે. આપ જુઓ, આ દ્રશ્યોમાં 3 એમ્બ્યુલન્સ અમે આપને બતાવી રહ્યા છે. આ એમ્બ્યુલન્સનો કોઈ પણ પ્રકારનો ઉપયોગ કરવામાં નથી આવ્યો. અવાવરી જગ્યામાં કમ્પાઉન્ડમાં એમ્બ્યુલન્સ પડી રહી છે અને તેનો ઉપયોગ આવારા તત્વો, અસામાજિક તત્વો, દારૂડિયાઓ કરી રહ્યા છે. અને કેવી રીતે કરી રહ્યા છે આપ જુઓ, જે જાડી ઝાકરાની વચ્ચે આ એમ્બ્યુલન્સ પડી છે, તૂટેલી હાલતમાં છે, તેનો ઉપયોગ હોસ્પિટલના લોકોએ તો કરવાનો બંધ જ કરી દીધો છે. કદાચ હોસ્પિટલના લોકોને આ 3 એમ્બ્યુલન્સ દેખાતી પણ નથી અને એટલે જ આવા સામાજિક તત્વો, આવા દારૂડિયાઓ છે, પોતાનો અડ્ડો આવી અવાવરૂ જગ્યાઓને બનાવી લેતા હોય છે, ને તેવું જ તે લોકોએ કર્યું. આ દ્રશ્યો જે સામે આવ્યા છે તેના પરથી અમે આપને કહી રહ્યા છે. ધરા, બિલકુલ દીક્ષિતા, આવી જ્યારે ઘટનાઓ સામે આવે ત્યારે સવાલ જરૂરથી થાય કે શું ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે? આ વાત સાચી છે કે ખોટી? આ વાત છે, આ નિયમ છે કે પછી નથી? કેમ કે આ કોઈ પહેલી ઘટના નથી. અવારનવાર આ પ્રકારની ઘટનાઓ આપણે રોજે જોતા હોય છે. ક્યાંક દારૂ પકડાય છે, ક્યાંક આ રીતે દારૂડિયાઓ મહેફિલ માણતા હોય છે તે પકડાય છે. આવા અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે અને હવે આ ઘટના પરથી તો હદ થઈ ગઈ છે. આવી ઘટના, આ પ્રકારનું કૃત્ય કે એમ્બ્યુલન્સ જેમાં દર્દીઓને લઈ જવા લેવા મૂકવા માટેની વ્યવસ્થા હોય છે, પરંતુ તેમાં જ દારૂ પાર્ટી કરવામાં આવી. કોણ છે આવા આવારા તત્વો? કોની આવી હિંમત છે? આવા શખ્સોને ખાખીનો ખોફ નથી કે પછી પોલીસનો કોઈ ડર નથી? તે વાત અહીં બિલકુલ સાબિત થઈ જાય છે. તો ધારાસભ્ય અરવિંદ રાણા અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે. અરવિંદભાઈ, આપનું સ્વાગત ઝી 24 કલાકમાં. સુરતની નવી સિવિલ હોસ્પિટલ અને તેના કમ્પાઉન્ડમાં 3 એમ્બ્યુલન્સ કે જે કોરોના કાળમાં ઉપયોગમાં લેવા માટે આપવામાં આવી હતી, પરંતુ અત્યારે તે ધૂળ ખાઈ રહી છે અને તેમાંથી દારૂની બોટલો મળી આવી છે. શું કહેવું છે પહેલા તો આપનું? સૌથી પહેલા તો આ ખૂબ દુઃખદ ઘટના છે અને એકચ્યુઅલી આજે તો હું ગાંધીનગર અમારી પીએચસી કમિટીની મિટિંગ હોવાથી આવેલો છું, પરંતુ મને આ માહિતી મળી અને આ માહિતી જાણતા ખરેખર દુઃખ થાય છે કે જાહેર જનતાના કામ માટે જે વાહનો ઉપયોગમાં લેવાવા જોઈએ તે નથી લેવાયા અને આવું ગેરકાયદેસર કૃત્ય થયું છે. તો એની તપાસના આદેશો આપવા માટે અને હું આજે જ્યારે ગાંધીનગરમાં છું તો કન્સલ્ટ જે ડિપાર્ટમેન્ટ છે તો તેને પણ હું આની જાણ કરીશ અને આની પર તાત્કાલિક એક્શન લેવાય અને જવાબદાર જે હોય તેની પર એક્શન લેવાય એના માટેની કોશિશ કરીશ. અને આ ખરેખર દુઃખદ ઘટના છે અને આપણા દ્વારા આની માહિતી મળી છે તો આવું બીજી વખત નહીં થાય તેના માટે જે વહીવટી તંત્ર છે વહીવટી તંત્ર ઉપર પગલાં લેવા માટે જે કંઈક જરૂરિયાત હશે એ બધું જ કરાવવામાં અમે કરીશું. બિલકુલ. અરવિંદભાઈ, શું વિચાર આવે છે આ ઘટના પરથી કે આવું જ્યારે બને, આટલી ગંભીર ઘટના કે એમ્બ્યુલન્સમાં આ પ્રકારના દારૂની મહેફિલના દ્રશ્યો સામે આવ્યા, આગળ કયા પ્રકારની તપાસ થવી જોઈએ અને આ જે પણ આવારા તત્વો છે તેને કેવી સજા થવી જોઈએ? શું કહેશો તમે? બેન, મેં કહ્યું કે આ ખૂબ ગંભીર બાબત છે અને એટલા માટે જ આપે જ્યારે ધ્યાન દોર્યું છે ત્યારે આવું ફરીથી નહીં થાય અને આ જે ઘટના બની છે એ ઘટના માટે પણ તપાસના આદેશો અપાય અને આવી ઘટના નહીં બને તેના માટે જે વહીવટી તંત્ર છે વહીવટી તંત્ર ઉપર કડક પગલાં લેવામાં આવે એના માટે અમે રજૂઆત કરીશું.
બિલકુલથી આભાર આપનો ઝી 24 કલાક સાથે વાતચીત કરવા